બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે આવતીકાલે 4 ડિસેમ્બરના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અંદાજે ₹27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત વડગામ ખાતે આધુનિક લાઇબ્રેરી, પાલનપુર ખાતે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે રમત સંકુલ સહિતની જન સુવિધાઓનું લોકાર્પણ કરાશે, જે જિલ્લાના યુવાનો અને રમતવીરો માટે મોટી ભેટ સાબિત થશે। આગામી 4 ડિસેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડગામ ખાતે ₹4 કરોડના ખર્ચે 698 ચોરસ મીટર જમીન પર તૈયાર થયેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી થશે। આ સાથે પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે ₹9.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલને ખુલ્લો મુકાશે, જે વાતાનુકૂલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ અને શૂટિંગ રેન્જ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી બનાસકાંઠાના રમતવીરો રાજ્ય અને દેશનું નેતૃત્વ કરી શકે। આ ઉપરાંત ડીસા ખાતે ₹14.35 કરોડના ખર્ચે 28,329 ચોરસ મીટર જમીન પર તૈયાર થયેલા તાલુકા કક્ષાના આધુનિક રમત સંકુલનું પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુચારુ આયોજનને લઈને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આમ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ₹27.56 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને યુવા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। વડગામમાં લાઇબ્રેરી અને પાલનપુર ડીસામાં આધુનિક રમત સંકુલ જેવી સુવિધાઓ મળવાથી જિલ્લાના વિદ્યાર્થીઓ અને રમતવીરોને તેમની પ્રતિભા નિખારવાની શ્રેષ્ઠ તક મળશે, જે ભવિષ્યમાં બનાસકાંઠાને ગૌરવ અપાવશે।